તો સુરતમાં ગરીબોને લાખો રૂપિયાનો ચૂનો લગાવી આરોપી દિલ્હી નાસી ગયો અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના બહાને છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે। ત્યારે ડ્રો વગર આવાસ આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા વસૂલ્યા છે। તો સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતો હોવાનું કહી લોકોને ભોળવ્યા હતા। ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે। તો ટુકડે ટુકડે કરી લાખો રૂપિયા પડાયા છે। આરોપી મયંક મિશ્રા દિલ્હી જઈ યુપીએસસીનું ભણતર પણ શરૂ કર્યું। તો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનો નોંધાયો છે। ત્યારે કુલ 49 લોકો સાથે છેતરપિંડી કરાઈ છે। તો રૂપિયા 60 લાખથી વધુની રકમની ઠગાઈ આચરવામાં આવી છે। જોકે ફરિયાદ બાદ સુરત ઇકો સેલ એક્શન મોડમાં આવી અને દિલ્હીથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપીને પકડવા પોલીસે 6 દિવસ સુધી રેકી પણ કરી હતી। ત્યારે 49 ગરીબોને ચૂનો ચોપડનાર આ શાતિર આરોપી આખરે ઝડપાઈ ગયો છે। શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાવર તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી